આજે શ્રી અરવિંદને વિદાય કરવામાં પણ એ પ્રસંગ આપણને ઉપસ્થિત થયો છે. તો આજના આ પ્રસંગે આપણે રણજીતસિંહ સાહેબ અહીંયા કંઈ હાજર રહે એ બિલકુલ ઉચિત છે.
અને એમણે સહર્ષ એનો સ્વીકાર કર્યો છે. એ હમણાં જ થોડીક ક્ષણોમાં આપણી સમક્ષ આવી પહોંચશે અને પછીથી આપણે આવશે. આજે આપ સૌનું સ્વાગત કરવાનો આનંદ થાય છે. આજે આપણે યોગ્ય નથી એ તમારી સાથે એટલા બધા જોડાયેલા છે અંતરંગથી સમસ્ત ગુજરાત સાથે, અને ગુજરાતના સીમાડાઓ વટાવી એમને સાવિત્રી સપ્તાવવા માટે ઠેઠ બિહાર નથી કે જ્યાં એ ન પહોંચ્યા. એટલું જ નહીં, પણ એમણે ઇંગ્લેન્ડમાં પણ સાવિત્રી સપ્તાહ કરી છે અને ભારત સરકારના પ્રતિનિધિ તરીકે જ્યારે શિકાગોમાં જે પરિષદ બોલાવાઈ હતી, ધાર્મિક સંમેલન અખિલ વર્લ્ડ કોન્ફરન્સ હતી, એ વખતે વધારે માહિતી તો શરદભાઈ આપતા રહેશે, પણ આપ સૌ જાણો છો કે આ શ્રી અરવિંદનું જે બસ્ટ અહીંયા જે છે, જે પ્રતિમા છે, હાસ્ય પ્રતિમા, એ 1893માં આપણે લંડનથી મુંબઈ આવી હતી. તો દેશના દૂર દૂરના ખૂણેથી અને અમેરિકા અને લંડનથી પણ કરોડમાં આવેલા. જીવન માટેની તૈયારી નહોતી કરી, પણ સાથે સાથે એમ કહીએ કે ઘણા સાક્ષાત્કારો પણ અહીંયા એમણે પ્રાપ્ત કર્યા. બંદર પર ઉતર્યા ત્યારે ભારત માતાએ એમને પોતાની નીરવ શાંતિથી એમનું સ્વાગત કર્યું હતું. અહીંયા આગળ વડોદરાની અંદર કમાટી બાગ આગળ જ્યારે ઘોડાગાડી પર જતા હતા ત્યારે એક્સિડન્ટ થવાની શક્યતા હતી. તે વખતે પણ એમનામાંથી કોઈ દૈવી પુરુષ જાગૃત થઈ આપણે સ્ટેજ ઉપર શ્રી અરવિંદનું સોફા પર બેઠેલું એક સુંદર તૈલચિત્ર જોઈ રહ્યા છે. એ તૈલચિત્ર આપણા વડોદરા એને એક ભેટ તરીકે એમણે તૈયાર કર્યું છે. તો આપણે શ્રીમંત મહારાજાને વિનંતી કરીએ કે એ આ તૈલચિત્ર બનાવવાની એક એને માટે આપણા વાઘેલા સાહેબનું પુષ્પગુચ્છ. વડોદરાના શ્રીમંત મહારાજા
રણજીતસિંહજી જેઓ આજના સમારંભના પ્રમુખ સ્થાને બિરાજમાન છે. શ્રી અરવિંદ સોસાયટી વડોદરાના સૂત્રધાર માન્ય શ્રી માકડ સાહેબ, આપ સર્વે ઉપસ્થિત અરવિંદોના ભક્તો જ્યાં હમણાં ત્યાં સુધી વસ્તુ મહત્વનું છે એવું જાણું છું. શરૂઆતમાં જયારે માનકર સાહેબે મારી ઓળખાણ કરાવી આપી ત્યારે મને થોડા વખત માટે લાગ્યું કે મારી વિદાય કરી રહ્યા છે. તો પછી અરવિંદનું નામ આવ્યું એટલે મને હર્ષ થયો. 100 વર્ષ પહેલા આ વડોદરા શહેરમાંથી શ્રી અરવિંદોની વિદાય આપવામાં આવી હતી અને તે પહેલા લગભગ 13 વર્ષ સુધી વડોદરામાં રહી એમને વડોદરા રાજ્યની સેવા કરી, શિક્ષણમાં, કેળવણીમાં. અને ઇતિહાસ છે કે ઘણા બધા ભાષણો સાહેબરાવ મહારાજના એ અરવિંદોએ લખ્યા હતા. એટલે બંનેનો સંબંધ ખૂબ નીકળતો રહ્યો હશે. અને હમણાં જે આપણે વાર્તા સાંભળી એવી ઘણી